આ તરફ વાવ થરાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા ચાલુ છે। થરાદ, દિયોદર, ભાભર તાલુકામાં વરસાદી ઝાપટા। લાંબા સમય બાદ થરાદમાં ઝાપટારૂપી વરસાદ શરૂ થયો, જેના કારણે ખેડૂતો ખુશ છે। ખેડૂતોના બાજરી, મગફળીના વાવેતર માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે। વરસાદની ખેંચ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। અમારા સંવાદદાતા વસંત તેરગર પાસેથી જાણકારી મેળવીશું। વસંત, લાંબો વિરામ અને પછી ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે વાવ થરાદ જિલ્લામાં? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે લાંબા સમયના વિરામ બાદ સરહદીય વિસ્તારમાં વરસાદ છે। મહત્વની વાત છે કે થરાદ, દિયોદર, ભાભર સહિતના તાલુકામાં હાલ ધીમે ધારે વરસાદી ઝાપટા છે તે ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે ખાસ કરીને બાજરી, મગફળી સહિતના જે ખેતી પાકો છે તેને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ હાલ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક આ પાકને છે તે જીવતદાન મળશે। જોકે જિલ્લામાં હાલ વરસાદની ખેંચ છે, તેની વચ્ચે આ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો મહત્વની વાત છે કે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે।